તો ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવવાની ધમકી આપવામાં આવી। પોલીસે ધમકી આપનાર તોસીફ પટેલની ધરપકડ કરી છે। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર ફોન કરી અને ધમકી આપી હતી। પોલીસે ધમકી આપનારને ઝડપી પાડ્યો છે। પારિવારિક વિવાદમાં ખોટો કોલ કર્યાનો ખુલાસો થયો છે। સર્વેલન્સ ટીમે મોબાઈલ ટ્રેસિંગના આધારે શંકાસ્પદ ઇસમને ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડ્યો હતો। ધરપકડ બાદ આરોપી તોસીફ આદમ પટેલ પૂછપરછમાં કબૂલાત આપી હતી કે તેણે ખોટી માહિતી આપી અને પોતાના ભાઈઓ પોલીસ સામે કાર્યવાહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો। તેનું અને તેના ભાઈઓનો એટલે કે પારિવારિક તકરાર ચાલતી હોય છે અને જે તેના પરિવારના સભ્યોને ફસાવી દેવા માટે આવા કાવતરા માટે ખોટો પ્રકારનો કોલ કરવામાં આવેલો હતો, જેની અંદર જે પોતે જ એવું સ્વીકારે છે કે જેની અંદર આવું બોમ્બ કે તેને સંબંધિત આવી કોઈ પણ હકીકત ત્યાં ખરેખર નથી, જે માત્ર બીજાને ફસાવવા માટે જ એણે આવી રીતનો કોલ કરેલો હતો।